આ બધા જે નેતાઓ છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો હોય, આપણા સાંસદો હોય કે મિનિસ્ટર હોય, સૌથી વધારે મહેનત કોણ કરે છે? ઓબ્વિયસલી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. કેમ? એનામ શું કરે? કેમ તમને એવું લાગે છે? 7મી જુલાઈ 2001 આ ચટણી નહીં લો પપૈયાની? 9 મિનિટ ઓકે. હા એમને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હા ત્યારથી આજ સુધી એક પણ દિવસની રજા નથી. શું વાત કરો? અને ત્યાં ટ્રમ્પ આપણે જોઈએ, ટ્રમ્પ આવ્યા એના પછી 15 દાડામાં 5 દાડા ગોલ્ફ રમવા નીકળી જાય. માન્ય નરેન્દ્રભાઈ કોઈ પણ જગ્યાએ વિદેશ ગયા હોય હા તો વિદેશથી આવ્યો હોય, સવારે આવ્યો હોય હા તો 11 વાગે તેમનો કાર્યક્રમ, હા સવારે 5 વાગે ઉતર્યા હોય તો 11 વાગે તેમનો કાર્યક્રમ. હા એટલે એ પ્રકારની આખી એમની કાર્ય પદ્ધતિ, એમને પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દેવાની, દેશ માટે મહેનત કરવાની, એમની સમયનો એક એક ક્ષણ હા દેશ માટે વાપરવાનો એ પ્રકારની એ મહેનત કરી છે. અને એમના નેતૃત્વમાં આગળ અમિતભાઈ હોય, ગુજરાતમાં મને ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, પાટલીજી હોય, અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી હોય, સંગઠનના બધા જ લોકો પોતપોતાની રીતે મહેનત કરતા જ હોય, પણ મોદી સાહેબની મહેનત આગળ હા કોઈનું કંઈ નહીં. આજકાલની પેઢીઓ કેમ આળસુ બની ગઈ છે કે નથી? આજકાલની પેઢી તમને આળસુ લાગતી છે, પણ આજકાલની પેઢી જેટલી નસીબદાર પેઢી કોઈ છે નહીં. કેમ એવું લાગે? એવું એટલા માટે કે આપણે એને કોઈ તક આપીએ તો તકને એને જાણવાનું, માણવાનું, વિચારવાનું સમય છે. અને એને જે નિર્ણય લે લોકો સ્વીકાર. દાખલા તરીકે લગ્નની હોય તો પહેલા મારા પિતાજીની પેઢી હતી તો એમાં પપ્પા નક્કી કરીને આવે જગ્યાએ લગ્ન કરી લેવાના. મારી પેઢી સુધી એ ચાલી. મારા દીકરાઓ પસંદ કોને કરીને આવે એ મને ખબર નથી. એટલે કયા સમાજમાં કરીને આવે એ પણ મને ના ખબર, પણ એ મારે સ્વીકારવું જ રહ્યું. એવું કઈ છે ઘરમાં નિયમ કે આ તો નહીં જ? ના, એવું કઈ નહીં. તમે નિયમો આજની પેઢી ઉપર નિયમો લાદી નહીં શકો. આજની પેઢી ટેકનોક્રેટ છે. આજની પેઢી ખૂબ રીતે હોશિયાર છે. આજે ગામડાઓનો સામાન્ય માણસ રીલ બનાવી અને પૈસા કમાય કે જેને ટેકનોલોજીની ખબર નથી, ભણ્યો નથી, સ્કૂલ નથી ગયો, પણ 100% એજ્યુકેશન આપે રીલની માધ્યમથી. હા આ ફાફડા તો યાર મને બહુ જ ભાયા યાર. બીજું કોઈ ખાવું છે યાર કે ભાઈ ગયું મારાથી. એટલે હું તમને કહું, તમારા જોડે મને કેવી ફીલ આવી સાચું કહી દઉં કે આમ મિત્ર જોડે બેઠો ને એવું નથી લાગી રહ્યું કે સાંસદ ને સમય આપ્યો. કાકા તમે કેટલા વર્ષથી ઓળખો છો એમને? હે સાહેબ મહેસાણામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચલાવતા હતા ને? હા, અને એમનું સ્ટોપેજ હતું અહીંયા આવે. અને મહેસાણામાં નાનો માણસ એવું નહીં, કોઈ પેલા જોડે જઈને બેસી જવાનું. હાલની તારીખમાં શું વાત કરો? સાહેબનું ગામ અહીંયાથી 3 કિલોમીટર છે. છેલ્લે રિક્ષા ક્યારે ચલાવી હતી તમે? હમણાં એમપી બન્યા બાદ રેલવે સ્ટેશન ઉતર્યો હતો. રેલવે સ્ટેશન સવારે ટ્રેનમાં ઉતર્યો રાજધાની. હા પછી બાર એક રિક્ષા ઉભી હતી, મારે એરિયાનો હતો, તું પાછળ બેસી જા, હું ચલાવી દઈશ. રિક્ષા જાતે એટલે હમણાં ગયા વર્ષે એટલે યાદ છે ચલાવતા? હા, તું મારે બેસવું જ તમારી બાજુ. આપણે જઈએ રિક્ષામાં બેસવું બોલાવ. એકદમ જ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે મહેસાણાની ગલીઓમાં. પે ચાલુ છે, પણ આપણી જોડે નાયક નહીં, ખલનાયક હું મેં.
હવે ઓટો મળી ગઈ છે. તમારી ઓટો સાહેબ ચલાવવાના છે. સાહેબ ઓટો બહુ ચલો. હું બાજુમાં બેસું ને? ચલો. હા, ચલો ચલો ભાઈ. મને શીખવાડી શકશો તમે રિક્ષા ચલાવતા? હવે મને એમ કહો, આપણા રાજ્યસભામાં સૌથી મસ્તીખોર પોલિટિશિયન કયો? કોણ? એટલે જેવો વાદ વિવાદ થાય, જેવો ઇસ્યુ થાય એના પ્રમાણે નક્કી થાય. પણ જનરલી બધા અમારા એક શેખરજી છે, નીરજ શેખર. હા, કોણ છે? નીરજ શેખર. હા, માને ચંદ્રશેખરજી વડાપ્રધાનનો સન છે. હા. એ બહુ અમારી જોડે ખૂબ મસ્તી કરે. શું કરે એ મસ્તીમાં? કમેન્ટ્સ બહુ જોરદાર કરે. ત્યારે કઈ બી હોય વિપક્ષનું હોય તો કમેન્ટ સારા કરે. હા, ટ્રેન કરે, આવું બોલાય, આવું ના બોલાય, હા. આવું બધું ચાલે. જે પેલું ટેબલ પછાડીને અવાજો કરવાના હોય ને એ બધા. ઓળખે બધા. હા યાર, એવું ક્યારે થાય કે યાર આ બધા ઓળખે છે તો કંઈક થતું જ નથી યાર મારાથી? આમ તમારે રાત્રે કઈ નીકળવું હોય કે આમ થોડો પ્રાઇવેટ ટાઈમ જોઈતો હોય. પ્રાઇવેટ ટાઈમ આ પ્રજા વચ્ચે આપણે કરાય ને એમાં શું વાંધો? હા, પણ બધા ઓળખતા હોય તો પ્રોબ્લેમ ના થાય? કોઈ પ્રોબ્લેમ. આપણે ક્યાં કઈ ખરાબ કરવું છે પ્રોબ્લેમ? હા. હવે તમે મને સવારમાં એવું તો કીધું કે ગીત મારું ફેવરેટ પેલું પ્રભાતિયું છે, પણ બીજા બોલિવૂડના ગાયનો બી ગમતા હશે ને તમને? ગમે ને. કયું ફેવરેટ ગીત? કિશોર કુમારનું હોય, પછી કુમાર શાનું હોય. હા, આ બધા યાદ છે આશિકીના. ઝુમ 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 ઝુમરું બન કે ગુમ 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 ઘુમરું બન કે ગીત ગાઓ ગાઓ ગાઓ. કિશોર કુમારને આખા એ જે કાલખંડ હતો એમાં મ્યુઝિક અને ફિલ્મના ડાયરેક્ટરો એટલા. હા, પહેલા ફિલ્મોમાં કામ કરવું એટલે શાય ગણાતું એમ. હા. હવે ફિલ્મ કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવું એ કોઈ શરમ નથી. હા. પેલા અમુક ક્ષેત્રમાં અમુક કામ કરવું એટલે શરમ હતી. હા. પણ હવે કોઈ પણ વ્યક્તિ અત્યારના આજના ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે. એ ગઈ પણ શકે છે, ગવાઈ પણ શકે છે. પહેલા ડાયરેક્ટર કે એ જ થતું, પણ હવે ડાયરેક્ટર કે એવું નહીં, પણ હીરોના અનુકૂળ, હિરોઈનના અનુકૂળ પણ સીન ડેવલપ થતા હોય. હા. રિક્ષા તમે જે ચલાવતા, એટલે તમે એકચ્યુઅલ રિક્ષા ચલાવવા આવક માટે ચલાવતા?